નમસ્કાર, મારું નામ ડૉક્ટર સુચિત દળિયા છે અને હું એક આઈ સ્પેશિયલિસ્ટ છું ઇનસાઇટ આઈ કેર હોસ્પિટલ અમદાવાદથી. પાછલા વિડીયોમાં આપણે જાણ્યું કે કઈ રીતે મોતિયાનું ઓપરેશન એક પેઇનલેસ, ઇન્જેક્શનલેસ અને સ્યુચરલેસ ઓપરેશન છે. પણ લોકોના મનમાં જે સૌથી કોમન સવાલ હોય છે એ આ છે કે મને મોતિયાના ઓપરેશન પછી શું ચશ્મા પહેરવા પડશે? મોતિયાના ઓપરેશનમાં આપણે તમારી આંખનો હેઝી થઈ ગયેલો લેન્સ કાઢીને એક નવો આર્ટિફિશિયલ ક્લિયર લેન્સ મૂકતા હોય છે. તમે આ લેન્સને તમારા ફોનના કેમેરાના લેન્સથી પણ કમ્પેર કરી શકો છો. તમે આ બધા વર્ડ્સ બહુ જ સાંભળ્યા હશે, જાણે કે મેગાપિક્સેલ, કોન્ટ્રાસ્ટ, HD, અલ્ટ્રા 4K, 8K. આ બધા જ શબ્દોના સિમિલર કન્સેપ્ટ જે આંખમાં આપણે લેન્સ મૂકીએ છીએ એમાં પણ જોવા મળતા હોય છે. ઘણી બધી પ્રકારના લેન્સ માર્કેટમાં અવેલેબલ છે. તમારી આંખ માટે કયો લેન્સ સુટેબલ છે અને તમે તમારી આંખમાં કયો લેન્સ નખાવો છો એના પર ડિપેન્ડ થશે કે તમે ઓપરેશન પછી ચશ્મા પહેરશો કે નહીં પહેરો. So stay tuned on my channel for the upcoming video to know more about the different types of intraocular lenses available in the market and which lens is best for you.